આજ રોજ વોર્ડ નંબર 8ની અંદરથી ઉમેદવારી હું અને મેહુલભાઈ પટેલ કરી રહ્યા છીએ। રાજકોટની જનતાને ખાડા ખબડા રોડ રસ્તા ખાસ કરીને જે કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે કોંગ્રેસ જેવી આવશે વેરાની યોજનામાં માફી આપવામાં આવશે, જે ઇંગ્લિશ મીડિયમ જેવી સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે એ તાત્કાલિક અસરથી ચાલુ કરી દેવામાં આવશે, જે પ્રાઇવેટને ટક્કર મારવે એવી। ત્યારબાદ શહેરની અંદર જે ક્લિનિકો છે, અત્યારે આંગણવાડીઓની અંદર ચાલી રહ્યા છે કેન્દ્રો, એની અંદર આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને કારણે દુવિધાઓ જે ઊભી થઈ છે, તાત્કાલિક અસરથી એમાં બધી પ્રકારની સુવિધાઓ ઊભી થાય। નાના નાના મશીનો જે લોકોને સિવિલ હોસ્પિટલને અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જવું પડે છે, જે મોટા મશીનોની અંદર MRI જેવી પદ્ધતિ એક કોર્પોરેશન કોંગ્રેસની બનશે એટલે તાત્કાલિક અસરથી એવા મશીનો સાથે એરિયાની અંદર ક્લિનિકો પણ ખોલવામાં આવશે અને લોકોને ક્યાંય પણ અગવડતા પડવા નહીં દેવામાં। જેમ 2000ની સાલની અંદર કોંગ્રેસ રાજકોટની અંદર શાસન કરી ગઈ છે, આપણે જોઈ રહ્યા છીએ રાજકોટની અંદર રોડ રસ્તામાં અને ખાસ કરીને અંડરબ્રિજ જેવો સિંહ ફાળો કોંગ્રેસી જ્યારે રાજકોટની જનતા માટે આપ્યો હતો, ત્યારે ફરી આ 2026ની અંદર કોંગ્રેસની કોર્પોરેશન બને અને લોકોને એ જ રીતે સુવિધાઓ અને એ જ રીતે લોકોના કામ કરશું। આપણે જોઈ રહ્યા છીએ કે વોર્ડ નંબર 8ની અંદર અત્યારે આપણે 2 પૂર્વ ધારાસભ્ય, એક સાંસદ, એક પૂર્વ કેન્દ્રીય મંત્રી, એક ધારાસભ્ય ચાલુ રનિંગ આવા લોકો રહેતા હોય છે, ત્યારે આજુબાજુના લોકોને સુવિધાઓ નથી મળતી। માત્ર ને માત્ર આ લોકોને જ સુવિધા મળે છે। જે રોડ રસ્તા ગટરના જે પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, તાત્કાલિક અસરથી અમે અહીંયા સંપૂર્ણપણે કાર્ય પૂરા કરશું।